તો નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા। અવરજવરની સમસ્યા લોકોને થઈ રહી છે। રેલવે સ્ટેશનના જલાલપોરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નથી થઈ। ખાસ કરીને જલાલપોરથી નવસારી શહેરમાં વધુ સમસ્યા જોવા મળી રહી છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર પાણી થયા છે। ગરનાળામાં પાણી ભરાયા છે, જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે। લોકોને ફરીને જવું પડી રહ્યું છે। જૂનાગઢમાં જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે। ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું। જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર। અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે। તો 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો જાય છે ઝરણામાં નહાવા। સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું। ગત રવિવારની ઘટના હોવાની માહિતી। ઉલ્લેખનીય છે કે જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા હતા, જે બાદ સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાથી લોકો ફરવા માટે આવ્યા હતા, ઝરણામાં નહાવા માટે આવ્યા હતા, પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધતા 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। મહિલાઓ ઉપરાંત બાળકોનો પણ સમાવેશ। સ્થાનિકોએ જોઈ મદદ કરી રેસ્ક્યુ માટે આવ્યા અને તમામ લોકોને બચાવી લેવાયા। તો ઝરણામાં નહાવા તમામ લોકો આવ્યા હતા। બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરામાં 12 મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે। ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાયું છે। તો વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે। ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે। જગદીશ વિશ્વકર્મા સાથે રત્નાકરે કરી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત। સંગઠન મહામંત્રીની અચાનક મુલાકાતથી અનેક તર્ક વિતર્કો। તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે, તો નવા ભાજપ પ્રદેશ કોણ બનશે તેવી ચાલી રહી છે અટકળો। તો ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે। ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે। જગદીશ વિશ્વકર્મા સાથે સીએમને તેઓ મળ્યા છે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો GCMMF ચૂંટણીને લઈને મોટા સમાચાર। ચૂંટણીમાં ચેરમેન બન્યા અશોક ચૌધરી। આગામી 2.5 વર્ષ માટે GCMMF ચેરમેન અશોક ચૌધરી। દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી। ગોરધન ધામેલિયા બન્યા છે વાઇસ ચેરમેન। તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે। રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા છે। તો સાબર ડેરીમાં થયેલા વિવાદના કારણે શામળ પટેલને રિપીટ કરવામાં નથી આવ્યા। અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે। ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી તેઓ જોડાયેલા છે। મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે। તો મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે। તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા। તાજેતરમાં લાફા કાંડને લઈને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા। તો વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યાનો પણ આક્ષેપ કર્યો હતો। વ્યવસ્થા મળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે, એ દૂધ ડેરીમાં જાય, ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય। આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો, આ બંને બાજુનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ। પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું, મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું। બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ
બિના કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીનો